ડોન દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહીમે આપેલી જામનગરના અશફાક ખત્રીની ઢાળી દેવાની સોપારી મામલે રાજકોટ પોલીસે 4 શાર્પ શૂટરો રામદાસ વિનીત, અનિલ ધીલોડ અને સંદીપ શિબાંગને રિમાન્ડ મળતા આ પૈકીના રામદાસ અને વિનીતને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી 2 દિવસ પહેલા મુંબઈ પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી પોલીસે જોગેશ્વરીમાં રહેતી રામદાસની ધર્મની બહેન રિઝવાના મહેમૂદ યુસુફ શેખને એક પિસ્તોલ અને 4 જીવતા કાર્ટીજ સાથે પકડી લીધી હતી। રાજકોટ રેકી કરતી વખતે રિઝવાના પણ શૂટરો સાથે આવી હતી। આ ઉપરાંત રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિની રામચંદ્ર તથા અન્ય 4 સાગરીતો સતીશ ઉર્ફે સત્યો કામડે, વિનોદ હાલડે, રાહુલ તિવારી અને સચિન સેકડેને પણ રાજકોટ ઉઠાવી લાવવામાં આવ્યા છે। સમગ્ર કાવતરામાં આ 6નો કેવો રોલ હતો તેની તપાસ કરવામાં આવશે। અહેવાલ લલિત વ્યાસ। ગઈકાલે સવારે 7 વાગે મુંબઈ અમારી ક્રાઇમ બ્રાન્ચની ચુનિંદા ટીમ પહોંચેલી। ત્યારબાદ ત્યાં ક્રાઇમ બ્રાન્ચ બોમ્બેને સાથે રાખી અને આખો દિવસ ઓપરેશન પાર પાડવામાં આવેલું અને ગઈકાલ રાત્રે 4 વાગે ઓપરેશન પૂરું થતાં ત્યાંથી રિઝવાના મોહમ્મદ યુસુફ શેખ જેને એરેસ્ટ કરવામાં આવેલી છે, તેમજ અશ્વિની તેમજ બીજા 4 માણસોને પૂછપરછ કરવા માટે રાજકોટ ખાતે લાવવામાં આવેલ છે। પૂછપરછ દરમિયાન જેનો જેટલો રોલ નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ પાસેથી એક પિસ્ટોલ, 4 જીવતા કારતૂસ, એક 5 મોબાઈલ અને ડાયરી બાયરી એવું બધું મળેલું છે અને 100% એનું ઇન્વોલ્વમેન્ટ ડી ગેંગ સાથે હશે જ। એ રિઝવાના તો આશરે 3 થી 4 વખત રાજકોટ આવેલી છે, અશ્વિની પણ 2 વખત આવેલી છે। એટલે હવે અશ્વિનીનો રોલ તપાસી અને અશ્વિનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। થોડો બધાનો રોલ છે એ બધું તપાસમાં વિષય છે, તપાસ કરશું અને વધુ વિગતવારની પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે રાખવામાં આવશે। તપાસ કેટલી વાર અહીંયા આવ્યા છે, આ પહેલાં ગુજરાતમાં કયું કામ કરેલું છે કે નથી, અને આ તપાસ દરમિયાન બી અમે એ જાણવા માગશું કે એ અગાઉ કેટલા ગુનામાં પકડાયેલા છે, કેટલા ગુનામાં ઇન્વોલ્વમેન્ટ છે અને રિઝવાનાનો શું આમાં રોલ છે, અશ્વિનીનો શું રોલ છે, તમામ પાસાઓમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરી રિમાન્ડ લેવામાં આવશે। વધુ વિગતવારની કાલે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવશે।